સુરેન્દ્રનગરના પાટડીમાં ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 195 જેટલા શિક્ષકોએ બીએલઓ તરીકેની કામગીરી સોંપાતા તેનો સખત વિરોધ કર્યો છે અને જો દબાણ કરવામાં આવશે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે। શિક્ષકોનો આક્ષેપ છે કે બિન શૈક્ષણિક કામગીરીના ભારણને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। એક જ માગણી છે કે બીએલઓના અમને મુક્તિ ઓર્ડર રદ કરવામાં આવે। અમે એસઆઈઆરમાં 1.5 મહિનો હેરાન થયા। પ્રાંત સાહેબ તારે એવું કહેતા હતા કે તમને ચૂંટણીની કામગીરીમાં ઓર્ડર અમે નહીં સોંપીએ, પણ અમને ગોળ ગોળ રમાડે છે। આ ટેબલ પરથી આ ટેબલ પર મૂકે છે, અમને પૂરતી માહિતી આપતી નથી। અમારી એક જ રણનીતિ છે કે અમારા જે 195 બીએલઓ છે એના ઓર્ડર રદ થાય, બરાબર ને? અમે કે સામૂહિક રાજીનામા આપવા અમે તૈયાર છીએ। પ્રિસાઇડિંગ અને ફર્સ્ટના એમની આજે તાલીમ છે। 2 દિવસથી આપણે એમની રજૂઆત કરીએ છીએ, છતાં પણ બીએલઓના ઓર્ડર કન્ટિન્યુ ચાલુ રાખ્યા જ છે। બીજા તાલુકામાં બીએલઓના ઓર્ડર થયા નથી અને અત્યાર સુધી બીએલઓને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પણ આ વખતે બધા બીએલઓના ઓર્ડર કર્યા છે, જેના કારણે સંઘ તરીકે અમે અત્યારે આનો બહિષ્કાર ચૂંટણીમાં આનો સખત શબ્દોમાં પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસમાં જઈ વિરોધ કરે।